अस्सलाम वालेकुम। मैं जो आવું બધું બનાવ્યું હોય પછી આ ઘર પછી આ વાડી અને આ બ્લોક અને આ મારા ભાઈબંધ આના મળવા જાનમ રહી છે આના બિલાલ અને જો આ ટ્રેક્ટર આ બધું અમે મૂક્યું હતું આ ખટારો હલવાનું છે આ ટ્રેક્ટર આ બે મારું છે અને આ બે બિલાલ છે રવિવાર છે રવિવારની મોજ હાલે બજારમાં મોજ હાલે ને આ મારા કારીગરા રહી છે રહી આ બધું એને બનાવી વિસાડે ચાપા લકી જલવા જાતી ઓય ધોળોમાં ધીમે યુટ્યુબમાં મૂકવા તું આ માગી વઈ જા હવારના સોઈટા ઈ લાગે હો ઈ લાગે રાહુ રંબો હો લોખંડ લોડુ કોની ઉપર દાસ મોટરસાઇકલ આવે હલવાજ ઉપર દાસ તું રમેશ સામે ટ્રક આવે છે આખો ભરેલો છે કેનો ભરેલો હતો કઈક હતું કરું જો ઓલો હાઈવે હે બાઉન્ડ્રી ગંડલા હાઈવે હોય ત્યાં અમારા રોજ આયા ખટારા ચાલુ છે તો રાતે 3 વાગે આવો 4 વાગે આવો એક તો મળી જ જાય મારી નર્સરી છે આ જો હું બોલું તો હેલો ગાઈસ अस्सलाम वालेकुम આપણે આજે જઈ રહ્યા છીએ વાંકાનેર આજે અમારે પરબ છે એટલે જો ઓલો 10 વાળી પરીક્ષા દેવા આવ્યા છે અમાર ભેગો બોર્ડની મારો ભાઈ છે અને આપણે વાંકાનેર અટાણું બધી લેવા જાય છે દાળ ને એવું અને મારા શર્ટ પણ લેવાનો છે એ પણ લેવા જાય છે વાંકાનેર અમારા પપ્પા અમે જાશે રાજકોટ અને મારી મમ્મી આવે છે જો અને તો મારો નિયાલભાઈ પરીક્ષા દેવા આવે 10માની બોર્ડની અને આજે એને સંસ્કૃતનું પેપર છે નિયાલભાઈ તાર કેટલામું પેપર છે આજે 5મું પેપર છે એક બાકી હે ને એક બાકી છે કેનું સમાજ વિદ્યા સમાજનું બાકી છે તો જો અમે આપણે હાઈવે ઉપર ચડી ગયા છે મારી મમ્મી જાય છે આગળ અને આપણે હાઈવે ઉપર છીએ અને જો આ બાઇક ને ટ્રક ને જો કેટલું જાય છે મારી મમ્મી તો જાય ફૂલા તો જાય મિની બસ જાય હાઈવે ઉપર છીએ ત્યારે હાઈવે અમારો તો આવો છે કાંઈ તો આ બધું વાયવું છે ઝાડ ને એવું બધું અને હાલી જો પરીક્ષા દેવા વાળા તમને કેટલાય સામા જાય મહિલા અમે જો આ ચડી રેલવેનો 4 વીક ચડી રેલવેનો હતા એ
ચીમની દેખાય છે, પછી પવન ચક્કી દેખાય છે, પછી આ બધું વાંકાનેર ચાલુ થઈ ગયું હવે. પેટ્રોલ પંપ